તો ચાલો સીધી વાત પર આવીએ. એસેસમેન્ટ વર્ષ 2026-27 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની નવી તારીખો આવી ગઈ છે. અને હા, આ તારીખોને બરાબર સમજી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી છેલ્લી ઘડીની દોડધામ અને પેનલ્ટીથી બચી શકાય. સારું, તો એક સવાલ છે, શું નવી આઈટીઆર ફાઇલિંગની ડેડલાઇન પાક્કી ખબર છે? જો જવાબમાં થોડું પણ કન્ફ્યુઝન હોય ને તો ચિંતા ના કરતા. વાત એમ છે કે બજેટ 2026 પછી આ તારીખો બદલાઈ ગઈ છે. પણ ગભરાવાની જરાય જરૂર નથી. આપણે અહીંયા છીએ જ એટલા માટે કે બધું એકદમ સાફ સમજાઈ જાય અને દરેક જણ સમયસર રિટર્ન ફાઇલ કરવા માટે તૈયાર થઈ જાય. જુઓ, આ જે દેખાય છે ને, એ છે ઓફિશિયલ ટાઈમલાઈન. હવે પહેલી નજરે કદાચ થોડું કોમ્પ્લિકેટેડ લાગે, પણ આપણે એને એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ, એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ કરદાતાઓના સૌથી મોટા ગ્રુપથી, એટલે કે જે લોકો નોકરી કરે છે અથવા પેન્શનર છે. દેશના મોટાભાગના ટેક્સપેયર્સ આ જ કેટેગરીમાં આવે છે, એટલે સૌથી પહેલાં એમની જ વાત કરીએ. તો આ પહેલી અને સૌથી અગત્યની ડેડલાઇન કોને લાગુ પડે છે? જુઓ, જો કોઈની આવક પગારમાંથી આવતી હોય, પેન્શન મળતું હોય, અથવા તો શેરબજાર કે પ્રોપર્ટી વેચીને કેપિટલ ગેઇન્સ થયો હોય, કે પછી ડિવિડન્ડ મળ્યું હોય, તો આ તારીખ ખાસ નોંધી લેવા જેવી છે. મતલબ કે આ કેટેગરીમાં જે લોકો આવે છે અને જેઓ સામાન્ય રીતે આઈટીઆર 1 કે આઈટીઆર 2 ફોર્મ ભરે છે, એમના માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઈ 2026, બરાબર? ફરી એકવાર આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લો. 31 જુલાઈ 2026. આપણા દેશના કરોડો કરદાતાઓ માટે આ જ તારીખ સૌથી મહત્વની છે. આ ભૂલાવી ના જોઈએ. સારું, તો પગારદાર લોકોની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને બિઝનેસ અને પ્રોફેશનલ્સ માટેની તારીખો પર નજર કરીએ. અહીંયા એક નહીં પણ અલગ ડેડલાઇન છે, એટલે થોડું ધ્યાનથી સમજવું પડશે. આને સમજવું બિલકુલ સહેલું છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં આવે છે 31 ઓગસ્ટ. આ તારીખ પ્રોફેશનલ્સ અને એવા બિઝનેસ માલિકો માટે છે જેમને ઓડિટની જરૂર નથી. એના પછી જે બિઝનેસ માટે ટેક્સ ઓડિટ ફરજિયાત છે, એમના માટે ડેડલાઇન છે 31 ઓક્ટોબર. અને છેલ્લે જે લોકો આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન કે પછી એવા કોઈ ખાસ વ્યવહારો કરે છે, એમના માટે તારીખ નક્કી થઈ છે 30 નવેમ્બર. પણ એક સવાલ થાય કે જો કોઈ કારણસર ડેડલાઇન ચૂકી જાય તો શું બધું પતી ગયું? ના, એવું નથી. કાયદામાં એના માટે પણ રસ્તા છે. ચાલો હવે સમજીએ બિલેટેડ અને રિવાઇઝ્ડ રિટર્ન શું છે. હવે આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લેજો, કારણ કે એ બહુ જ કામનો છે. માની લો કે ડેડલાઇન જતી રહી, તો 31 ડિસેમ્બર સુધી બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકાય. પણ હા, એના માટે લેટ ફી અથવા પેનલ્ટી ભરવી પડે. હવે બીજી બાજુ, ધારો કે રિટર્ન તો સમયસર ભરી દીધું, પણ એમાં કોઈ ભૂલ રહી ગઈ, તો એને સુધારવા માટે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકાય છે. અને એના માટે તો જુઓ, 31 માર્ચ 2027 સુધીનો સારો એવો સમય મળે છે. તો અત્યાર સુધી આપણે બધી તારીખો અલગ જોઈ. હવે આ બધી માહિતીને એક જ જગ્યાએ ભેગી કરીને એક આખા કેલેન્ડરના રૂપમાં જોઈએ, જેથી કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહે જ નહીં. અહીંયા બધી જ માહિતી એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે. પગારદાર લોકો માટે 31 જુલાઈ, પછી બિઝનેસની અલગ તારીખો, અને છેલ્લે બિલેટેડ અને રિવાઇઝ્ડ રિટર્નની 31 ડિસેમ્બર અને 31 માર્ચ સુધીની તારીખો. બધું જ એક જ નજરમાં સ્પષ્ટ દેખાય છે. આ આખા વર્ષ દરમિયાન કામમાં આવે એવી માહિતી છે, એટલે આને બરાબર યાદ રાખી લેજો. તો હવે બધી ડેડલાઇન આપણી સામે છે આ કેલેન્ડર પર. દરેકને પોતપોતાની તારીખ ખબર પડી ગઈ હશે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે શું રિટર્ન ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે? યાદ રાખજો, છેલ્લી ઘડીની રાહ જોવા કરતાં સમયસર પ્લાનિંગ કરવું એ જ સૌથી સ્માર્ટ કામ છે.